હેલો સ્ટુડન્ટ્સ, વેદાંત સાયન્સ કોલેજ લુણાવાડા. આપણું ચેપ્ટર 5 શ્રેણિક કમ્પ્લીટ થયું. હવે આપણે જોવાનું છે ચેપ્ટર 6 શ્રેણિકના ઉપયોગ. બરાબર, જે શ્રેણિકની આપણે માહિતી મેળવી એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ જોવાનું છે. બરાબર, તો શ્રેણિકના ઉપયોગ એટલે કે એપ્લિકેશન ઓફ અ મેટ્રિક્સ. એપ્લિકેશન ઓફ અ મેટ્રિક્સ. ઓકે, તો આપણે આજે જોઈશું એનો ટોપિક નંબર 6.5 કે યુગપત સમીકરણો અને તેમનો ઉકેલ. બરાબર, તમે 9-10 ધોરણમાં ભણ્યા હશો કે સમીકરણને ઉકેલવાની રીતો કઈ કઈ છે. લોપની રીત છે અથવા તો બીજી 2-3 રીતો આગળ આપણે જોઈ છે. બરાબર, કયા માટે બે અજ્ઞાત રાશિવાળા સમીકરણો હોય. હવે આપણે આગળ શું અભ્યાસ કરવાનો છે? યુગપત સમીકરણો અને તેમનો ઉકેલ. બરાબર, તો આપણે પહેલા ડેફિનેશન જોઈએ કે આપણે સમીકરણ સુરેખ સમીકરણ કોને કહીશું. બરાબર, તો આપણી પાસે જો a1 a2 અપ ટુ an અને b એ કેવી સંખ્યાઓ હોય? વાસ્તવિક સંખ્યાઓ હોય, બિલોંગ્સ ટુ r હોય, અને x1 x2 અપ ટુ xn એ અજ્ઞાત રાશિઓ હોય. બરાબર, એટલે કે a1 a2 અપ ટુ an અને b એ આપણને આપી દીધેલા હશે અને x1 x2 અપ ટુ xn એ અજ્ઞાત રાશિઓ છે. અજ્ઞાત રાશિઓની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો આ લિનિયર કોમ્બિનેશન એટલે શું એ આગળ આપણે જોયું છે. એટલે આમાં શું કર્યું છે? a1 x1 પ્લસ a2 x2 પ્લસ a3 x3. આપણી પાસે કેટલી અજ્ઞાત રાશિઓ છે? n. એટલે an xn ઇઝ ઇક્વલ ટુ b ને x1 x2 અપ ટુ xn માં સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. બરાબર, સુરેખ સંયોજન આગળ જોયું હતું તો આપણને a1 a2 અપ ટુ an અને b એ વાસ્તવિક સંખ્યાઓ આપેલી છે. x1 x2 અપ ટુ xn શું છે? અજ્ઞાત રાશિઓ છે. તો આ અજ્ઞાત રાશિઓ અને વાસ્તવિક સંખ્યાઓનું લિનિયર કોમ્બિનેશન બનાવીશું ઇઝ ઇક્વલ ટુ b. એને આપણે સુરેખ સમીકરણ કહીશું. બરાબર, હવે આપણે જોઈએ કે n અજ્ઞાત રાશિઓ x1 x2 અપ ટુ xn ના m સુરેખ સમીકરણની સંહતિ નીચે પ્રમાણે થશે. બરાબર, હવે આપણે એ જોવાનું છે કે આપણને ઇક્વેશનો આપેલા હોય તો એના ઉપરથી આપણે મેટ્રિક્સની મદદથી ઉકેલ મેળવવાનો છે. ઓકે, તો આપણી પાસે n અજ્ઞાત રાશિઓ છે અને m સુરેખ સમીકરણની સંહતિ કઈ રીતે બનશે એ આપણે જોઈએ કે a11 x1 પ્લસ a12 x2 પ્લસ અપ ટુ a1n xn. આપણી પાસે n અજ્ઞાત રાશિઓ છે ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા આપેલું છે, a1 x1 પ્લસ a2 x2 પ્લસ અપ ટુ an xn ઇઝ ઇક્વલ ટુ b. તો આની સામે શું આવશે? b1. બરાબર, n1 n2 અપ ટુ આપણી પાસે n છે. બરાબર, તો b1 b2 અપ ટુ bn મળશે. ઓકે, નેક્સ્ટ શું? આ એક સમીકરણ મળી ગયું આપણને. બીજું સમીકરણ આવું આપેલું હોય a21 x1 a22 x2 પ્લસ અપ ટુ a2n xn ઇઝ ઇક્વલ ટુ b2. બરાબર, a31 x1 a32 x2 પ્લસ અપ ટુ a3n xn ઇઝ ઇક્વલ ટુ b3. અપ ટુ આપણી પાસે કેટલી અજ્ઞાત રાશિઓ છે? n. અને m સુરેખ સમીકરણો બનશે. તો અહીંયા શું આવશે? a m1 x1 પ્લસ a m2 x2 પ્લસ અપ ટુ a mn xn ઇઝ ઇક્વલ ટુ bn. ઓકે, તો અહીંયા પણ આ રીતે આવશે b1 b2 b3 અપ ટુ bn. બરાબર, શું થશે હવે આપણી પાસે? અહીંયા bm આવશે. x1 આપણે જો અજ્ઞાત રાશિઓ હવે ચેક કરો. x1 x2 xn અજ્ઞાત રાશિઓ થઈ ગઈ. ઓકે, અને m સુરેખ સમીકરણ એટલે આના ઉપરથી આપણે મેટ્રિક્સનો ઓર્ડર કરી શકીએ m ક્રોસ n. બરાબર, તો હવે આપણે આ સમીકરણો બનાવી દીધા. આને આખાને આપી દો ઇક્વેશન નંબર 1. આ તમારી જાણ પૂરતી છે, સમજ પૂરતી છે. ઓકે ઓકે, હવે એ લખી દઈએ કે bi બિલોંગ્સ ટુ શું છે? r. અને aij બિલોંગ્સ ટુ પણ શું છે? r. આપણે ઉપર જ ઇન્ટ્રોડક્શનમાં જોયું
K1 A2 અપ ટુ એન અને બી શું છે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાઓ શેમાંથી હોય બિલોંગ્સ ટુ આરમાંથી. બરાબર. તો BI બિલોંગ્સ ટુ આર અને AIJ બિલોંગ્સ ટુ આર અને I ઇઝ ઇક્વલ ટુ 1 2 અપ ટુ m અને J ઇઝ ઇક્વલ ટુ 1 2 અપ ટુ n. બરાબર. એ શું છે નિયત સંખ્યાઓ છે, એ ફિક્સ સંખ્યાઓ છે જે આપેલી હશે આપણને. બરાબર. તો હવે આ ઇક્વેશનો મળી ગયા. હવે નેક્સ્ટ શું છે ઇન્ટ્રોડક્શન કે જો Rn નો ઘટક x બરાબર x1 x2 અપ ટુ x1 x2 નહીં K1 K2 અપ ટુ Kn એવો મળે કે જેથી અજ્ઞાત રાશિઓ x1 બરાબર K1 x2 બરાબર K2 કેટલી અજ્ઞાત રાશિઓ છે n xn બરાબર Kn મૂકતા ઇક્વેશન 1 જે આપણું છે આ એ સંતોષાય. ઇક્વેશન 1 સંતોષાય અથવા તો એનું સમાધાન થઈ જાય. સમાધાન થાય તો આ જે x છે xને શું કહીશું આપણે આ જે ઇક્વેશન 1 છે ઇક્વેશન 1 નો શું કહીશું ઉકેલ ગણ કહીશું. બરાબર. ઉકેલ કહીશું. શું કીધું હવે ઇક્વેશનો બનાયા અજ્ઞાત રાશિઓ. હવે આપણે એક Rn નો ઘટક Rn એટલે કે n ડાયમેન્શનલ વાળો ઘટક R નો. બરાબર. કે જો Rn નો ઘટક x બરાબર K1 K2 અપ ટુ Kn અજ્ઞાત રાશિઓ n છે તો ઉકેલ પણ n મળશે એટલે K1 K2 Kn એવા મળે કે જેથી x1 બરાબર K1 મૂકીએ અહીં એટલે કે x1 બરાબર K1 મૂકીએ x2 બરાબર K2 મૂકીએ x3 બરાબર K3 મૂકીએ અપ ટુ xn બરાબર Kn મૂકીએ તો આપણું જે ઇક્વેશન છે એ સંતોષાય એટલે કે ઇઝ ઇક્વલ ટુ B1 નો જે આન્સર છે એ આખાનો આન્સર આવે. તો આપણે આ જે K1 K2 અપ ટુ Kn ને શું કહીશું આ સમીકરણ સંહતિનો ઉકેલ કહીશું. બરાબર. જો આમાં ના ખબર પડે તો તમને એક્ઝામ્પલમાં વધારે ખબર પડી જશે. બરાબર. ઓકે. નેક્સ્ટ શું છે આપણો સમીકરણ સંહતિનો ઉકેલ જોઈ લીધું. બરાબર. હવે આગળ જોઈએ. ઓકે. આ જે ઇક્વેશન 1 છે એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ મેટ્રિક્સના સ્વરૂપમાં તો ઇક્વેશન 1 ને શ્રેણિકના સ્વરૂપમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય ax ઇઝ ઇક્વલ ટુ b. આ તમારે કમ્પલસરી યાદ રાખવાનું છે. ax ઇઝ ઇક્વલ ટુ b વડે દર્શાવી શકાય છે અથવા તો અભિવ્યક્ત કરી શકાય છે. બરાબર. હવે ચલો એ જોઈએ કે a શું છે x શું છે અને b શું છે. બરાબર. જ્યાં a બરાબર શું થશે કે આ જે સમીકરણ સંહતિ છે એમાં a શું થશે x1 નો સહગુણક x2 નો સહગુણક એટલે કે જેટલી પણ અજ્ઞાત રાશિઓ છે એમના સહગુણકનો એક મેટ્રિક્સ બનશે. બરાબર. એટલે મેટ્રિક્સ શું બનશે a11 a12 a1n a21 a22 a2n અપ ટુ am1 am2 અપ ટુ amn એ થશે આપણો મેટ્રિક્સ A. અજ્ઞાત રાશિઓનો મેટ્રિક્સ બનશે x અને b છે એ શું બનશે આ જે એના ઇઝ ઇક્વલ ટુની બાજુના જે સંખ્યાઓ છે એનો એક મેટ્રિક્સ બનશે b. બરાબર. હવે આપણે એને દર્શાવીએ. a બરાબર શું મળશે સહગુણકોનો શ્રેણિક a11 a12 અપ ટુ a1n. આ મેટ્રિક્સને થોડો મોટો કરી દઈએ a21 a22 અપ ટુ a2n અપ ટુ ક્યાં સુધી મળશે am1 am2 અપ ટુ amn. આ થયો મેટ્રિક્સ A. અહીંયા પણ આવું આવશે. બરાબર. આ થયો આપણો
ax ઇઝ ઇક્વલ ટુ બી માં એ શું છે, એક્સ શું છે ને બી શું છે. બધા જ દાખલા આની ઉપર ડિપેન્ડ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એ શું છે, અજ્ઞાત રાશિઓની જોડે જે સહગુણકો છે એનો એક મેટ્રિક્સ અલગ બનશે. એક્સ શું છે કે જે અજ્ઞાત રાશિઓ છે એનો એક મેટ્રિક્સ બનશે. x1 x2 અપ ટુ xn આપણી પાસે n અજ્ઞાત રાશિઓ છે, બરાબર. અને રહ્યો બી, બી શું છે કે ઇઝ ઇક્વલ ટુની પછી જે સંખ્યાઓ છે b1 b2 અપ ટુ bm એનો એક મેટ્રિક્સ બનશે, બરાબર. ઓકે, હવે આપણે એને શું કહીશું, ખાસ ધ્યાન રાખજો, સહગુણક શ્રેણિક. શું કહીશું, સહગુણક શ્રેણિક, બરાબર. ઓકે, હવે નેક્સ્ટ આપણો ટોપિક છે કે જો b1 બરાબર b2 બરાબર b3 ઇઝ ઇક્વલ ટુ અપ ટુ bm બધા જ 0 હોય તો તે સમીકરણ સંહતિને આપણે શું કહીશું, તે સમીકરણ સંહતિને આપણે સમઘાતી સમીકરણ સંહતિ કહીશું. સંહતિ એટલે કે એક સાથે 3-4 ઇક્વેશનો આપેલા હોય તો એને શું કહેવાય, સમીકરણ સંહતિ. સમઘાતી સમીકરણ સંહતિ કહીશું. સમઘાતી એટલે કે હોમોજીનિયસ ઇક્વેશન. કયા b1 b2 b3 અપ ટુ bm બરાબર 0 હોય તો, ફરીથી એકવાર સમજાય દો. આ બધું તો એઝ ઇટ ઇઝ b1 ની જગ્યાએ શું હોય, 0 0 0 0 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એને આપણે કહીશું હોમોજીનિયસ ફંક્શન. ઓકે, ચલો આ એક મુદ્દો પતી ગયો. હવે નેક્સ્ટ શું છે જાણવા જેવું તમારા માટે. ઓકે, ax ઇઝ ઇક્વલ ટુ બી વાળું ફોર્મેટ તમને બધાને ખબર પડી જશે. ax ઇઝ ઇક્વલ ટુ બી માટે એ શું છે, આપણો સહગુણક શ્રેણિક. આ છે આપણો સહગુણક શ્રેણિક, આ છે આપણો અજ્ઞાત રાશિઓનો શ્રેણિક અને આ છે આપણો ઇક્વલ ટુની પછી કોન્સ્ટન્ટ ટર્મનો શ્રેણિક, બરાબર. તો ax ઇઝ ઇક્વલ ટુ બી માટે કોઈ એક આવો મેટ્રિક્સ મળે આપણને કે a11 a12 અપ ટુ a1n a21 a22 અપ ટુ a2n અપ ટુ am1 am2 અપ ટુ amn અને એની સાથે જ મેટ્રિક્સમાં b1 b2 અપ ટુ bm ને પણ એડ કરીને એક મેટ્રિક્સ બનાવીએ તો એને આપણે શું કહીશું, આ જે મેટ્રિક્સ મળે આ મેટ્રિક્સને આપણે શ્રેણિકનો વર્ધિત શ્રેણિક કહીશું. આ તમારી જાણ માટે છે. શું કહીશું આને, વર્ધિત શ્રેણિક કહીશું. ઓકે, વર્ધિત શ્રેણિકને કઈ રીતે દર્શાવાય, તો એને સંકેતમાં આ રીતે દર્શાવાય, a b વડે દર્શાવી શકાય. a b એટલે એ શું છે, સહગુણક શ્રેણિક અને b શું છે, કોન્સ્ટન્ટ ટર્મ. તો એ બંનેને સાથે લખવાના છે એક શ્રેણિકમાં, તો એને શું કહીશું, સમીકરણનો વર્ધિત શ્રેણિક, બરાબર. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ શું જોઈએ, નેક્સ્ટ ટોપિક છે આપણો ક્રેમર્સ રૂલ, બરાબર. ક્રેમરનો નિયમ શું કહેવા માંગે છે, નેક્સ્ટ ટોપિક છે આપણો ક્રેમરનો નિયમ, બરાબર. ક્રેમર્સ રૂલ. ક્રેમર્સ રૂલ શું છે કે ક્રેમરનો નિયમ એ સમીકરણ સંહતિને ઉકેલવા માટેનો એક રીત છે જે ક્રેમર નામના મેથેમેટિશિયને આપી હતી. ઓકે, તો આમાં શું છે કે n અજ્ઞાત રાશિઓમાં n સુરેખ સમીકરણની સંહતિ. હવે જો n અજ્ઞાત રાશિઓ છે એટલે x1 x2 up to xn અને n સુરેખ સમીકરણો છે. તો આ મેટ્રિક્સ આપણને આઈડિયા આવી ગયો છે કે આનો ઓર્ડર કયો હશે, n ક્રોસ n, એટલે કે આમ પણ n અને આમ પણ n, બરાબર. હાર પણ n અને સ્તંભ પણ n, બરાબર. તો બનાવીએ આપણે સમીકરણની સંહતિને કઈ રીતે દર્શાવી શકાય, ax ઇઝ ઇક્વલ ટુ b. ax ઇઝ ઇક્વલ ટુ b તો બધામાં કોમન જ રહેશે,
બરાબર, તો આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. હવે જ્યાં ડિફાઇન કરો કે જ્યાં એ બરાબર શું થશે, આપણો સહગુણક શ્રેણિક n ક્રોસ n મેટ્રિક્સ માટે મેટ્રિક્સ બનાવો. શું બનશે? આ આપણે યુનિટ 3ના ચેપ્ટર 5માં શીખ્યા છે. બરાબર, આ પણ યુનિટ 3નો જ પાર્ટ છે પણ ચેપ્ટર 6 છે. ઓકે, A11 A12 અપ ટુ A1n A21 A22 અપ ટુ A2n અપ ટુ AN1 AN2 અપ ટુ ANN. બરાબર, એ મળી ગયા. x શું થશે? x1 x2 અપ ટુ xn, એ આપણી n અજ્ઞાત રાશિઓ થઈ ગઈ. અને b બરાબર શું થશે? b1 b2 અપ ટુ bn થશે અહીંયા. કેમ? કારણ કે n ક્રોસ n નો મેટ્રિક્સ છે એટલા માટે. બરાબર, હવે શું કરીએ? જ્યાં a બરાબર આ છે, x બરાબર આ છે અને b બરાબર આ છે. ડન. હવે એક વસ્તુ તમે યાદ કરો કે જો મોડ એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ એ ઇન્વર્સ શક્ય છે. બરાબર, હવે આપણે જે ઇક્વેશનો આપેલા હોય એમાં શું ફાઇન્ડ કરવાનું હોય છે? અજ્ઞાત રાશિઓની કિંમત. બરાબર, તો ax ઇઝ ઇક્વલ ટુ બીમાં આ ખાલી સમજવા માટે છે. આપણે વેલ્યુ કોની જોઈએ છે? એક્સની. તો આપણે એક્સને સૂત્રનો કરતા બનાવવો પડશે. તો શું થશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ, જો આ બી છે, એ શું થશે? છેદમાં આવશે બી બાય એ. તો આને આપણે આ રીતે લખી શકીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી. બરાબર, એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી. હવે એ ઇન્વર્સ કઈ રીતે ફાઇન્ડ કરવાનો એ તો આપણે આગળના યુનિટમાં ભણી ગયા છીએ. બરાબર, તો એ ઇન્વર્સ પહેલાં જ લખી દીધું કે જો મોડ એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ એ ઇન્વર્સ શક્ય બનશે. બરાબર, આ આપણે યુનિટ 3ના ચેપ્ટર 5માં શીખી ગયા છે. હવે આપણે એક્સને ફાઇન્ડ કરવા માટે એ ઇન્વર્સ જોવો પડશે. તો એ જોઈએ. શું મળ્યું આપણને? એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી. એ ઇન્વર્સ બરાબર શું થાય? 1 અપન મોડ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. આવું થાય, જ્યાં એ ઇન્વર્સ બરાબર 1 અપન મોડ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. હવે આ જે એ ઇન્વર્સ છે એની વેલ્યુ આપણે આમાં મૂકીએ તો શું થશે? એક્સ બરાબર એ ઇન્વર્સની વેલ્યુ મૂકી દો 1 અપન મોડ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી. બી તો છે જ, ખાલી એ ઇન્વર્સની વેલ્યુ મૂકી 1 અપન મોડ એ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી. ઓકે, એડજોઇન્ટ ઓફ એ ને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? એડજોઇન્ટ ઓફ એ શ્રેણિક એનો શું છે? એડજોઇન્ટ ઓફ એ શું છે? શ્રેણિકનો સહઅવયવ જ શ્રેણિક છે. સહઅવયવ જ શ્રેણિક છે. બરાબર, ઓકે. તો એડજોઇન્ટ ઓફ એ બરાબર આ રીતે લખી શકીએ. એડજોઇન્ટ ઓફ એ બરાબર આપણે આગળ લખતા હતા એવી રીતે કે આપણે જે બી ઘટકનો એડજોઇન્ટ ફાઇન્ડ કરીએ તો એને આપણે કેપિટલમાં લખતા હતા. A11 A12 અપ ટુ A1n A21 A22 અપ ટુ A2n અપ ટુ AN1 AN2 અપ ટુ ANN. બરાબર, એડજોઇન્ટ ઓફ એ. આની વેલ્યુ હવે આમાં મૂકીએ અને બીની વેલ્યુ શું છે? ઇઝ ઇક્વલ ટુ પછીના જે કોન્સ્ટન્ટ ટર્મ છે એ. તો આપણને ફાઇનલી એક્સ બરાબર શું મળશે? 1 અપન મોડ એ એઝ ઇટ ઇઝ રહેશે. એડજોઇન્ટ ઓફ એની વેલ્યુ મૂકીએ અને બીની વેલ્યુ મૂકીએ. બરાબર, બી બરાબર તો શું છે? B1 B2 અપ ટુ bn. હવે આ એડજોઇન્ટ ઓફ એની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. A11 A12 અપ ટુ A1n A21 A22 અપ ટુ A2n અપ ટુ AN1 AN2 અપ ટુ ANN. બરાબર, અને બી શું છે? B1 B2 અપ ટુ bn. ડન. તો આપણને એક્સ બરાબર શું મળ્યા? 1 અપન મોડ એ ઇન્ટુ A11 A12 એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી. બરાબર,
હવે આટલા પછી ક્રેમરે શું કીધું કે x1 આપણે તો આ ફાઇન્ડ કરવાનું છે, x1 x2 અપ ટુ xn ની વેલ્યુ, બરાબર. તો હવે x1 શું મળશે આપણને, આ યાદ રાખવાના છે ફોર્મ્યુલા. x1 બરાબર શું થશે, મોડ a1 બાય મોડ a, ફોર્મ્યુલા છે. x2 કઈ રીતે મળશે, મોડ a2 બાય મોડ a. x3 બરાબર મોડ a3 બાય મોડ a. અપ ટુ કેટલી અજ્ઞાત રાશિઓ છે, n, મોડ an બાય મોડ a, બરાબર. હવે તમે એ વિચાર કરતા હશો કે મોડ a1 શું છે, મોડ a2 શું છે, મોડ a3 શું છે અને મોડ an શું છે, બરાબર. હવે એક વસ્તુ તમે નોટ કરો, 1 છે તો મોડ a1 છે, x2 છે તો મોડ a2 છે, x3 છે તો મોડ a3 છે અને છેદમાં મોડ a કોમન છે, બરાબર. તો હવે આપણે એ જોઈએ કે જ્યાં ai એટલે કે a1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, જે પણ ai એ એમાં શ્રેણિક એમાં આઈમાં સ્તંભની જગ્યાએ અચળ સ્તંભ કયો છે આપણો, b1 b2 અપ ટુ bn. અચળ સ્તંભ અહીંયા લખીએ, ai એ જે શ્રેણિક એ છે એમાં આઈમાં સ્તંભની જગ્યાએ અચળ સ્તંભની વેલ્યુ મૂકી દેવાની છે, b1 b2 અપ ટુ bn મૂકવાથી મળતો શ્રેણિક છે, બરાબર. આ છે ક્રેમરનો ફોર્મ્યુલા, બરાબર. હવે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ જોઈશું એમાં તમને આઈડિયા આવી જશે, પણ તમારે આ ફોર્મ્યુલા તો યાદ રાખવાની જ છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્રેમરના એક્ઝામ્પલ સાથે મળીશું. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, વેદાંત સાયન્સ કોલેજ લુણાવાડા, હું નેહા માણેક. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 4 સ્ટાર્ટ કર્યો હતો, એટલે કે ચેપ્ટર 6 શ્રેણિકના ઉપયોગ, બરાબર. એમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયો હતો યુગપત સમીકરણોનો, કે યુગપત સમીકરણો અને એનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય. ઓકે, તો નેક્સ્ટ આપણો ક્રેમરનો રૂલ પણ જોયો હતો, એના એક્ઝામ્પલ આપણે આજે જોઈશું. એના પહેલાં એક વસ્તુ નોટ કરી લેજો તમે, કે જે સમીકરણ સંહતિની કાલે આપણે વાત કરી હતી, એ સમીકરણ સંહતિને જો ઉકેલ મળે તો એને શું કહેવાશે, સુસંગત સંહતિ, બરાબર. અને જો એ સમીકરણ સંહતિને ઉકેલ ના મળે તો એને શું કહીશું આપણે, અસંગત સંહતિ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે આ પ્રોબ્લેમ્સ એટલે કે એક્ઝામમાં કમ્પલસરી પૂછાય છે, બરાબર. તો આપણને એક એક્ઝામ્પલ આવો આપેલો છે કે x1 - 3x2 + x3 = -2, 2x1 + x2 - x3 = 6, x1 + 2x2 + 2x3 = 2 નો ઉકેલ ગણ મેળવો, બરાબર. જો એક્ઝામમાં સ્પેસિફાય કરેલું હોય કે ક્રેમરની રીતથી ઉકેલ ગણ મેળવો તો પણ આપણે આ જ મેથડ કરવાની છે, અને ખાલી એવું કીધું હોય કે ઉકેલ ગણ મેળવો તો આપણે કોઈ પણ મેથડથી ઉકેલ ગણ મેળવી શકીએ છીએ. તો એમાં પણ આપણે ક્રેમરની રીતનો જ યુઝ કરવાનો છે, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. તો હવે સમીકરણ સંહતિનો ઉકેલ કઈ રીતે મળશે આપણને ખબર છે, આગળ આપણે થિયરી જોઈ છે. ઓકે, અને આ તમને એક્ઝામમાં ક્રેમરની રીત કઈ રીતે ફોલો થાય છે, એટલે કે ક્રેમરની રીત તારો એવું પૂછે તો પણ તમારે શું લખવાનું છે, આગળ જે મેં થિયરી ચલાવી ક્રેમરનો નિયમ, આ જ થિયરી તમારે લખવાની છે. ax = b, x = a ઇન્વર્સ b, અને a ઇન્વર્સની વેલ્યુ મૂકો, એડજોઇન્ટ ઓફ a, અને તમારે ફોર્મ્યુલા તો ખાસ યાદ રાખવાના છે, બરાબર. આટલી તમે થિયરી લખશો તો બી તમારા 9 માર્ક્સ પાકા. ઓકે, તો એક્ઝામ્પલ જોઈએ આપણે, ખાસ ધ્યાન રાખજો એક્ઝામ્પલ પૂછાય છે, બરાબર. તો ax = b ના ફોર્મેટમાં લખવું પડશે, ax = b ના ફોર્મેટમાં. તો લખીએ, એ શું છે આપણો સહગુણક શ્રેણિક, ફરીથી એકવાર રિમાઇન્ડ કરાવી દઉં છું, સહગુણક શ્રેણિક. x શું છે આપણો અજ્ઞાત જે રાશિઓ છે એનો
એનો શ્રેણિક થશે અને બી શું છે આપણો અચળ ટર્મ કોન્સ્ટન્ટ ટર્મનો શ્રેણિક અચળ પદનો શ્રેણિક. ઓકે, ચલો તો આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. શું થશે આપણો એ બરાબર સહગુણક શ્રેણી કઈ રીતે મળશે કે છે 3 અજ્ઞાત રાશિઓ છે અને 3 સમીકરણો છે એટલે મેટ્રિક્સ કેમનો બનશે 3x3 નો. બરાબર, આ એક વસ્તુ તમારે ખબર પડી જવી જોઈએ. 3x3 નો મેટ્રિક્સ બનશે. x 3 અજ્ઞાત રાશિઓ છે x1 x2 x3 તો એ મળશે x1 x2 x3 અને બી શું મળશે કોન્સ્ટન્ટ ટર્મ. કોન્સ્ટન્ટ ટર્મ પણ કેટલા હોવા જોઈએ 3. બરાબર, હવે લખીએ આપણે x1 નો સહગુણક શું છે 1 1 x2 નો -3 માઇનસ પ્લસમાં ખાસ ધ્યાન રાખજો -3 x3 નો સહગુણક શું છે કોફિશિયન્ટ 1 x1 નો સેકન્ડ ઇક્વેશનમાં એટલે કે સેકન્ડ લાઇનમાં લખીશું એને 2 આનો છે 1 આનો છે -1 -x3 છે એટલે એનો થશે -1. બરાબર, x1 1 x2 2 x3 2 ડન. અજ્ઞાત રાશિઓ છે આપણી x1 x2 x3 જેની વેલ્યુ આપણે મેળવવાની છે. બરાબર, કે x1 x2 અને x3 ની કઈ વેલ્યુ આપણે મૂકીએ તો સમીકરણનો જવાબ -2 મળે. બરાબર, પડી ખબર? ઓકે, હવે થયું કોન્સ્ટન્ટ ટર્મની વારી. કોન્સ્ટન્ટ ટર્મ શું થશે -2 6 2 તો લખો -2 6 2 ડન. ઓકે, હવે ક્રેમરની રીતનો ઉપયોગ કરવાનો છે તો ડાયરેક્ટ આપણે લખી દઈએ સૂત્ર x1 બરાબર mod a1 બાય mod a, x2 બરાબર mod a2 બાય mod a, x3 બરાબર mod a3 બાય mod a. બરાબર, હવે હું તમને સમજાવું છું કે 1 mod a1 2 mod a2 3 mod a3 શું છે. બરાબર, એના પહેલાં પણ આપણે mod a કોમન છે તો એ ફાઇન્ડ કરવો પડશે. તો mod a ફાઇન્ડ કરીએ આપણે એટલે કે નિશ્ચાયક ફાઇન્ડ કરતા આઈ હોપ બધાને આવડતો હશે જે આપણે 11 12માં ભણ્યા છીએ. બરાબર, તો mod a આ એ છે એનો નિશ્ચાયક શું થશે 1 -3 1 2 1 1 1 2 2. ઓકે, તો નિશ્ચાયક મેળવીએ 1 એટલે કે 1 જે હાર અને જે સ્તંભમાં છે એને કેન્સલ કરો 2 -2. નેક્સ્ટ ઓકે, તો શું થશે 1 2 -+2 -++3 કારણ કે બીજા નંબરનું જે હોય એની સાઇન નેગેટિવ આવે પણ ઓલરેડી નેગેટિવ છે એટલે માઇનસ પ્લસ થશે +3 કેન્સલ 4 +1 +1 4 -1 ડન. શું થશે અહીંયા 2 + 2 4 +5 × 3 15 4 - 1 3 3 × 1 3 15 + 3 18 + 4 22. આ થયો mod a જે છે આપણો mod a. ખૂબ ઇમ્પોર્ટન્ટ, આ બધામાં જ mod a નો યુઝ થશે. ઓકે, હવે આપણે શું ફાઇન્ડ કરીએ x1 બરાબર mod a1 બાય mod a. તો x1 ની mod a1 બરાબર શું થશે ચલો હું તમને સમજાવી દઉં. mod a1 એટલે કે પહેલો જે સ્તંભ છે આ છે c1 આ છે c2 આ છે c3. બરાબર, તો mod a1 માં c1 જે સ્તંભ છે એની જગ્યાએ આપણે શું મૂકવાનો છે કોન્સ્ટન્ટ ટર્મ -2 6 2. પડી ખબર? એટલે કે જે પહેલો સ્તંભ છે એને કાઢીને પહેલા સ્તંભની જગ્યાએ આ ડિજિટ મૂકવાના છે અને નિશ્ચાયક ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો કરીએ આપણે. શું છે આપણો એ જો પહેલું જે છે 1 2 1 એની જગ્યાએ શું લખવાના -2 6 2 લખીએ -2 6 2. બીજો જે છે -3 1 2 એઝ ઇટ ઇઝ
આ પણ એઝ ઇટ ઇઝ જેમ છે એમ. ડન. ખાલી A1 છે એટલે પહેલો સ્તંભ ચેન્જ થશે, A2 છે એટલે ખાલી બીજો સ્તંભ ચેન્જ થશે, એની જગ્યાએ આ જ આવશે. A3 છે એટલે એની જગ્યાએ આ ટર્મ આવશે. ઓકે, ચલો તો આપણે ગણીએ દાખલો એટલે વધારે સમજ પડશે. આ લખી દીધી. હવે જેમ છે એમ એઝ ઇટ ઇઝ -3 1 2 1 -1 2. ડન. હવે આપણે નિશ્ચયક ફાઇન્ડ કરીએ. -2 2 + 2 4 -3 કેન્સલ. 12 + 2 + 1 6 × 2 12 -2 4 × 2 -8 12 + 2 14 14 × 3 42 12 - 2 10 + 1. ઓકે, તો કેટલો જવાબ આવશે? 42 + 10 52. 52 માંથી 8 જાય તો 44. મળી ગયો આન્સર. જો હવે આપણને x1 મેળવવા માટે શું જોઈતું હતું? mod A1 / mod A. તો mod A1 મળી ગયા. mod A તો છે જ આપણી પાસે, તો મૂકી દઈએ. થયા mod A1 = 44 ભાગ્યા mod A કેટલા હતા? 22. તો 22 2. શું મળ્યા? x1 = 2. ઓકે, એવી રીતે હવે x2 = mod A2 / mod A. પણ એમાં mod A2 ની જરૂર પડશે. mod A2 એટલે બીજો સ્તંભ એકલો બદલવાનો, એટલે પહેલો સ્તંભ આપણે એઝ ઇટ ઇઝ લખી દઈએ. 1 2 1 અને 1 -1 2. બીજા સ્તંભની વાત આવે એટલે બીજો સ્તંભ કોરો લખવાનો અને પહેલો ત્રીજો લખી દીધો. બરાબર. હવે બીજાની જગ્યાએ શું લખવાનું છે? -2 6 2. તો લખી દો -2 6 2. મેળવો નિશ્ચાયક. 1 12 + 2 -2 4 + 1 +1 4 -6 12 + 2 14 4 ને 1 5 5 દુ 10 -2. કેટલો આન્સર મળશે? -22. 14 + 10 24 24 - 2 22. ડન. mod A2 મળી ગયા. તો હવે x2 ફાઇન્ડ કરીએ. mod A2 / mod A. mod A2 કેટલા છે? 22. mod A કેટલા છે? 22. કેન્સલ આઉટ 1. શું મળ્યું? x2 = 1 મળ્યા. હવે લાસ્ટ એન્ડ ફાઇનલ x3. x3 માટે શું કરવું પડશે? mod A3. mod A3 એટલે આપણે થર્ડ કોલમ બદલવાની છે, એટલે પહેલી બે લખી દઈએ એઝ ઇટ ઇઝ. 1 2 1 -3 1 2. હવે લાસ્ટ કોલમમાં શું લખવાનું? અચળ પદ. -2 6 2. ડન. નિશ્ચાયક મેળવીએ. 1 2 - 12 -3 4 -6 -2 4 -1. કેટલો આન્સર મળશે આનો તમને? -22. બરાબર. હવે x3 ફાઇન્ડ કરીએ. mod A3 / mod A. mod A3 કેટલા છે? -22 અને mod A કેટલા છે? +22. તો શું મળશે? -1. મળી ગયા 3 એ 3 સમીકરણ. અજ્ઞાત રાશિઓ x1 x2 x3. x1 = 2 x2 = 1 x3 = -1. બરાબર. તો હવે આટલું ફાઇન્ડ કરીને આ એક્ઝામ્પલ 9 માર્ક્સમાં આવે છે, ધ્યાન રાખજો. ઓકે, x1 x2 x3 મળી ગયા. તો આપણે લાસ્ટમાં એવું લખવાનું છે કે તેથી સમીકરણ આપેલ સમીકરણ સંહતિનો ઉકેલ x1 બરાબર કેટલા મળ્યા? 2 x2 = 1 અને x3 = -1 છે. ઓકે, અહીંયા આપણો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ આ રીતે છે કે ક્રેમરના નિયમથી નીચેના સમીકરણો ઉકેલો. બરાબર. તો સંખ્યા શું છે? x + y + z = 9.
2x plus 5y plus 7z is equal to 52. 2x plus y minus z is equal to 0. બરાબર. તો હવે આપણે શું કરીશું, ax is equal to b ના ફોર્મેટમાં લખીશું. ax is equal to b પ્રમાણે આપણો a શું થશે, સહગુણક શ્રેણિક 3/3 થશે. 3 અજ્ઞાત રાશિ છે x y z અને 3 સમીકરણો છે. બરાબર. તો a x અને b લખીએ. a x નો સહગુણક શું છે 1, y નો 1, z નો 1, x નો 2, 5, 7, 2, 1, -1. ડન. x બરાબર અજ્ઞાત રાશિઓ શું છે અહીંયા x y z જે આપેલી હોય એ. આગળના દાખલામાં શું હતી x1 x2 x3, y1 y2 y3 x y z જે પણ હોય. બરાબર. અને b બરાબર થશે 9, 52 and 0. ડન. હવે શું કરવાનું છે આપણે, x બરાબર મોડ a1 બાય મોડ a, x2 નથી અહીંયા y છે, y2 બરાબર મોડ a2 બાય મોડ a, z બરાબર મોડ a3 બાય મોડ a. બરાબર. આ પ્રમાણે આપણે મેળવીશું એક્સ વાય ઝેડની વેલ્યુ. બરાબર. એના માટે પહેલાં શું ફાઇન્ડ કરવું પડશે, મોડ એ. તો મોડ એ નિશ્ચાયકમાં ફાઇન્ડ કરો. શું થશે 1 1 1 2 5 7 2 1 -1. કરો નિશ્ચાયક ફાઇન્ડ 1 -5 -7 -1 -2 -14 +1 2 -10. બરાબર. 7 -5 તો મોડે તમને શું મળશે 4 મળશે. બરાબર. ઓકે. તો મોડે મળશે -4. હવે આપણે મોડ a1 ફાઇન્ડ કરીએ. તો મોડ a1 માટે શું કરવાનું, સ્તંભ એકને કાઢીને શું લગાવી દેવાનું, b લગાવી દેવાનું અને આ બે સ્તંભ તો એઝ ઇટ ઇઝ. તો લખીએ આપણે શું મળશે આપણને, મોડ a1 બરાબર 9 52 0 151 9 52 0 151 અને નેક્સ્ટ શું છે 17 -1. બરાબર. નિશ્ચાયક ફાઇન્ડ કરશો. મોડ a1 9 × -5 -7 -1 -52 -0 +1 52 -0. તો મોડ a1 કેટલા મળશે તમને -4. તો હવે x મળી જશે. મોડ a1 ભાગ્યા મોડ a લખવાનું છે સૂત્ર, પછી ડાયરેક્ટ નથી ગણવાનું. -4 બાય -4 કેટલા થયા 1. તો x બરાબર 1 મળી ગયા. હવે મોડ a2 ફાઇન્ડ કરીએ. તો શું કરવાનું, પહેલો ને ત્રીજો સ્તંભ એઝ ઇટ ઇઝ, વચ્ચે શું આવશે 9 52 0. એટલે કે 1 2 1 સોરી 2 અહીંયા આવશે 9 52 0 17 -1. બરાબર. તો મોડ a2 બરાબર કેટલા મળશે તમને -12 મળશે. તો y બરાબર મોડ a તમારે ગણતરી કરવાની છે. બરાબર. નિશ્ચાયક આગળના દાખલામાં મેં કરાયો છે એટલે મોડ a2 -12 બાય -4 કેટલા મળશે 3. બરાબર. 1 y બરાબર 3. હવે એવી રીતે મોડ a3 શું કરવાનું, મોડ a3માં પહેલો ને બીજો સ્તંભ તો એઝ ઇટ ઇઝ, બદલાશે કયો ત્રીજો સ્તંભ. તો 1 2 2 1 5 1 9 52 0. આનો નિશ્ચાયક લેશો તો મોડ a3 શું મળશે -20. તો આપણો z શું મળશે, મોડ a3 બાય મોડ a, મોડ a3 -20 -4 એટલે શું મળશે 5. z ની વેલ્યુ શું મળી 5. તો શું લખી શકીએ, તેથી આપેલા સમીકરણ સંહતિનો ઉકેલ શું થશે, x બરાબર 1 y બરાબર 3 z બરાબર 5 છે. બરાબર. એના પછી હું તમને એક ટ્રીક બતાવી દઉં છું કે આ જે ઇક્વેશન છે, જે વેલ્યુ મળી આપણને
135 એ જો આપણે ટેલી કરવી હોય કે આપણો જવાબ સાચો છે કે નથી તો કઈ રીતે કરી શકાય? આમાં આપણે વેલ્યુ મૂકી જોવાની. એક્સ કેટલા મળ્યા? 1 3 અને 5 બરાબર 9 મળવા જોઈએ. મળે છે? 5 ને 3 8 ને 1 9 મળી ગયા 9 એટલે કે આપણો જવાબ કેવો છે? સાચો. બરાબર. આ છે એક ટ્રીક કે તમારો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે. એવું નથી કે તમે ફર્સ્ટ ઇક્વેશનમાં જ મૂકી શકો. ફર્સ્ટ સેકન્ડ થર્ડ કોઈ પણ ઇક્વેશનમાં મૂકી જોવાની અને એ સેટિસ્ફાઈડ થવું જોઈએ. જે આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું તો કે xn બરાબર k1 k2 અપ ટુ kn એવો ઘટક મળે કે જેથી આ સમીકરણ સંતોષાય તો એને એનો ઉકેલ કહીશું. બરાબર. તો હવે તમને 2 દાખલા મેં ગણાયા, બીજા હું તમને પ્રેક્ટિસ માટે આપું છું. જો એના માટે બી કોઈ પ્રોબ્લેમ કે ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. બરાબર. આ 2 એક્ઝામ્પલ તમારે 2 કે 3 4 જે પણ વાર ગણવા હોય એ ગણીને તમારે પ્રિપેર કરી દેવાના છે. બરાબર. આના જેવું કોઈ પણ એક્ઝામ્પલ આવે તો તમારે ખાલી કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. કોન્સેપ્ટ અને ફોર્મ્યુલા. ઓકે. તો હું તમને એક્સરસાઇઝ માટેના દાખલા આપી દઉં છું, એ તમારે ગણવાના છે.